અને હવે સમાચારમાં આગળ વાત કરવી છે ભરૂચની, જ્યાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે। શહેરમાં ગરબા ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયા છે। વરસાદને પગલે ખેલૈયાઓ અને આયોજકો ચિંતિત જોવા મળી રહ્યા છે। પટેલ સોસાયટી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા અને આ દ્રશ્યો જુઓ, કેટલી હદે આ ગરબા ગ્રાઉન્ડમાં આખું કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે, કાદવ કીચડ છે અને જે ડેકોરેશન છે એ ડેકોરેશન પણ આ વરસાદી પાણીમાં પલળી ગયું છે। ભરૂચ જિલ્લામાં માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રી ચાલી રહ્યો છે, ત્યારે આસો નવરાત્રીમાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે। મેઘ મહેરના કારણે કે અંબાલાલ પટેલની જે આગાહી હતી કે રેનકોટ પહેરીને વરસાદમાં પણ ગરબે લોકો ઘૂમશે, આજે વહેલી સવારથી જ મેહુલિયાએ મન મૂકીને બેટિંગ કર્યું છે। ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો પટેલ સોસાયટીની વાત કરીએ તો પ્રથમ પટેલ સોસાયટીનું જે ગરબા ગ્રાઉન્ડ છે તે તમે જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક હજુ બપોરનો સમય છે, જો સંધ્યાકાળ સુધી મેહુલીઓ ખમૈયા કરે તો વરસાદનું જે પાણી છે તે ગ્રાઉન્ડમાંથી બહાર કાઢીને પણ ગરબાનું આયોજન થાય તેવા પ્રયાસો આયોજકો દ્વારા થનાર છે। પરંતુ મા જગદંબાની આરાધનાના પર્વમાં પણ ક્યાંક ને ક્યાંક મેહુલીઓ વિઘ્ન બનતો હોય તે પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા છે। પટેલ સોસાયટીમાં તમે જે ગરબા ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો તેમાં મોટા પ્રમાણમાં જે પાણી છે તે જોવા મળી રહ્યું છે। જો બપોર સુધી એટલે કે 5 વાગ્યા સુધીમાં મેહુલીઓ ખમૈયા કરે તો જે ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે તેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવશે અને ફરી રાત્રિએ મા જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીને લઈને ગરબાનું આયોજન થનાર છે। પરંતુ માત્ર આ એક જ ગરબા ગ્રાઉન્ડની વાત નથી કરતા, ભરૂચનું હોસ્ટેલ ગ્રાઉન્ડ હોય કે અન્ય વિસ્તારોના પણ ગરબા ગ્રાઉન્ડ હોય તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે। ત્યારે સૌ ગરબા આયોજકો એક જ ચિંતામાં છે કે મેહુલીઓ ખમૈયા થાય અને લોકો ગરબે ઘૂમી શકે। હજુ આસો નવરાત્રીને 4 થી 5 દિવસ બાકી છે। આ વખતે કદાચ 10 દિવસથી પણ નોરતા હોય તેવું માનવામાં આવે છે। એટલે એવું કહેવાય છે કે ભાઈ મા જગદંબાની આરાધનામાં મેહુલીઓ જે વિઘ્ન બની રહ્યો છે તે હવે વિઘ્ન ખમૈયા કરે, વરસાદ ખમૈયા કરે અને લોકો ગરબે ઘૂમે તેવા પ્રયાસો અને તેવી પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે। દિનેશ મકવાણા સાથે ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।